ચીનમાં થોડા દિવસોથી ફેલાઈ રહેલા નવા વાયરસ એચએમપીવીને લઈને ભારત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી હતી, જે બાદ કહેવામાં આવ્યું કે દેશ શ્વસન સંબંધિત રોગોના કેસોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। આ સિઝનમાં આરએસવી અને એચએમપીવી સામાન્ય ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જેના કારણે ચીનમાં ફ્લૂના કેસ વધી રહ્યા છે। સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, તેમજ WHOને ચીનની સ્થિતિ વિશે સમયાંતરે અપડેટ આપવા માટે કહેવામાં આવ્યું છે। આ બેઠક ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસની અધ્યક્ષતામાં યોજાઈ હતી। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, આઈસીએમઆર અને ઘણા નિષ્ણાતોએ તેમાં ભાગ લીધો હતો। ભારતમાં આઈસીએમઆર અને આઈડીએસપી દ્વારા ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો માટે મજબૂત સર્વેલન્સ સિસ્ટમ છે। સાવચેતીના પગલા તરીકે દેશમાં આઈસીએમઆર, એચએમપીવી ટેસ્ટિંગ લેબની સંખ્યામાં વધારો થશે।